વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તથા સુરત શહેરના હુનર કલાકારોના 100થી વધુ વસ્તુઓના સ્ટોલ સાથેનું અડાજણ એસએમસી પાર્ટી પ્લોટ આનંદમલ રોડ ખાતે હુનર ઓફ ઇન્ડિયા સાથેનું પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે તથા મેયર દક્ષેશભાઈ માવાણી છોટુભાઈ પાટીલની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું। આ અવસરે સાંસદે કહ્યું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આવા હુનર પ્રદર્શનો મહત્વની ભૂમિકા નિભાવશે। ભારતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓને ખરીદીને લોકલ ફોર વોકલના સૂત્રને સાકારિત કરવાનો અનુરોધ કર્યો હતો। ભારત સરકારના એન્ટરપ્રિન્ટશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ભાગલપુરી કાંચીવરમ સાડી, મેરતની ખાદી, લીલન, જ્યુટ, પંજાબી જૂતી, વુડન કાર્વિંગ ફર્નિચર, કલમકારી, હેન્ડવર્ક, ટેરાકોટા જ્વેલરી, લખનવી ચિકન વર્ક, ફેબ્રિક જ્વેલરી, વર્લી પ્રિન્ટ, ફેન્સી હેન્ડવર્ક બેગ તેમજ અલગ રાજ્યો તમામ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની તમામ ચીજવસ્તુ સુરતના આંગણે પ્રદર્શન કરવામાં આવી છે, જેનો સુરતીઓએ મોટી સંખ્યામાં ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું। પરંતુ સુરતના સાંસદ મુકેશ દલાલને સામાન્ય સવાલો કરતા તેમની પાસેથી કોઈ ચોક્કસ જવાબો મળ્યા ન હતા। નામ નીલમ મકવાણા છે અને હું ઈડીઆઈમાંથી મને આ સ્ટોલ ફાળવ્યો છે। હું પોતે દિવ્યાંગ છું અને જ્વેલરી બનાવું છું ઘરે અને દિવ્યાંગ બહેનોને શીખવાડું બી છું અને એને રોજગારી બી આપું છું। સખી મંડળમાં બી હું છું પ્રમુખ છું અને સખી મંડળ ખોલાવું બી છું। મહિલાઓને બહુ જ ફાયદાકારક રહે છે। જે ઘરેથી બનાવતા હોય એ લોકોને બહાર આવી રીતના પ્લેટફોર્મ મળે તો એની માંગ થાય, ઘર બેઠા જે ધંધો થાય એની કરતાં બહાર વધારે થાય છે અને પ્રોત્સાહન બી સારો મળે છે, પબ્લિકનો રિસ્પોન્સ બી સારો મળે છે। નમસ્કાર। આજ રોજ સુરતના આંગણે અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે એસએમસી જે ગવર્મેન્ટ પ્લોટ છે ત્યાં ઈડીઆઈના સ્પોન્સર દ્વારા ગ્રામીણ હસ્તકલાનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 100 જેવા સ્ટોલ છે। આપણા ભારતના અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ, જેમ કે કચ્છનું અજરક છે, બાંધણી તો બાંધણી ક્યાંથી આવી, જામનગરની બાંધણી છે, મેરઠનું ખાદી છે, લખનવી ચિકન વર્ક છે અને એવા તમામ જ્યુટ અને લિનન, ભાગલપુરી બિહારનું, એવી રીતે અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ, જેમના દિલથી નીકળેલી કલાને જેમણે કામ પર ઉતાર્યું છે અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે આપણા ભારતની સંસ્કૃતિ આપણા ગુજરાતને ગૌરવાન્વિત કરે એ સંસ્કૃતિ જ્યારે આપણા સુરતના આંગણે આવી હોય અને તમામ કલાકારો જ્યારે આટલી મહેનત કરી અને આપણા વચ્ચે હોય ત્યારે આપણે સૌની એક ફરજ બને છે કે આ કલાકૃતિને આપણા ઘર સુધી પહોંચાડીએ અને આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ। આત્મનિર્ભર મહિલાઓ જે આના પાછળ કામ કરીને લગભગ 15 લાખ જેવી મહિલાઓ રૂરલની આત્મનિર્ભર થઈ છે, તો આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિચારોને પણ આપણે પ્રોત્સાહન આપીએ અને આપણા ઘર સુધી આપણી સંસ્કૃતિને જીવતી રાખીને લાવીએ એવી સૌ સુરતવાસીઓને હાર્દિક આમંત્રણ છે। ગામડાઓમાં રોજગારી પ્રાપ્ત થતી હોય છે અને જે સ્થાનિક હુનર, જે સ્થાનિક કારીગરો બનાવતા હતા અને એને માર્કેટ નથી મળતું, એને આજે માર્કેટ માટે એક્ઝિબિશન દ્વારા એક મોટા સ્થળ મળતા હોય છે અને અહીં પણ આ એક્ઝિબિશનને ખૂબ મોટી સફળતા મળતી હોય છે। એના દ્વારા ગ્રામ્યમાં રોજગારીનું સર્જન થતું હોય છે, ગામડાઓમાં મહિલાઓ આત્મનિર્ભર બનતી હોય છે, સ્વાવલંબી બનતી હોય છે અને ત્યાં પ્રોડક્ટ બનાવ્યા પછી એનું ઓલ ઓવર ઇન્ડિયામાં અહીં એક એનું વેચાણ થતું હોય છે, માર્કેટિંગ થતું હોય છે। એટલે તે પ્રમાણે બનાવ્યા પછીને ખૂબ મોટું માર્કેટ અહીં સુરતમાં મળતું હોય છે। આજરોજ સુરત ખાતે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તો આ એક્ઝિબિશનને હું હંમેશની જેમ ફરી એક વખત સફળતા ઈચ્છું છું અને સુરતના જનોને પણ અપીલ કરું છું કે આપણે સૌ આ એક્ઝિબિશન્સની મુલાકાત લઈએ અને આપણે જે કોઈ ચીજ યોગ્ય લાગે, આપણી યથાશક્તિ પ્રમાણે જે કોઈ ચીજ આપણે ગમતી હોય તે આપણે ખરીદીને ગામડાઓને, ખાસ કરીને રૂરલ મહિલાઓને પ્રોત્સાહન આપીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।